થી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવા માટે ખૂબ ખૂબ આભાર. આ દીપ પ્રજ્વલન માટે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે આરોગ્ય અને તબીબી ક્ષેત્રના વરદાન સ્વરૂપની આ આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે વિનંતી કરીએ છીએ. આરોગ્યમ અને કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના માનનીય ચેરમેન શ્રી ડૉક્ટર રક્ષિત શાહ સાહેબને આપ શબ્દોથી સ્વાગત કરશો. માં આદ્યાશક્તિ જગત જનની જગદંબાના આરાધના પર્વ નવરાત્રિના આજે ચોથા નોરતે પંચમહાલ જિલ્લાની આ પાવન ધરતી ઉપર જ્યાં 51 શક્તિપીઠ પૈકીનું એક જે પાવાગઢ આવેલું છે, જેમાં કાલિકા માતાજીનો આ બેસણા છે, તેવી આ પંચમહાલની પવિત્ર ધરતીના ગોધરા તાલુકાના ઓરવાડા ગામ ખાતે આજે આરોગ્યમ અને કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં પધારેલ ગુજરાત રાજ્યના દાદાશ્રીના હુલામણાથી ઓળખાતા અને ફક્ત શહેરો જ નહીં પરંતુ ટ્રાઇબલ અને ગામના એરિયાઓમાં પણ પૂરતું ધ્યાન આપનારા યશસ્વી અને સરળ અને સક્ષમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજના ઉદ્ઘાટન સમારોહમાં પધારેલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય અને મારા પ્રેરણા ગુરુ, જેમના દર્શન અને આશીર્વાદથી સદા કાર્યમાં સફળતા સાંપડે છે, એવા ષષ્ઠપીઠના ગાદીપતિ અને શ્રી કલ્યાણરાજી પ્રભુજીના સેવામાં બિરાજતા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશરાજી મહારાજ શ્રીના ચરણોમાં યુગલ ચરણોમાં દંડવત કરી મારા શબ્દ પુષ્પ હું અર્પણ કરું છું. આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત એવા વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનું આરોગ્યમ હોસ્પિટલ તરફથી હું ભાવભીનું સ્વાગત કરું છું. આ સમારોહમાં પ્રેરક ઉપસ્થિતિ જેમની છે તેવા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબનું પણ હું સ્વાગત કરું છું. સમારોહમાં પધારેલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પંચાયત અને કૃષિના શ્રી બચુભાઈ ખાબડ સાહેબનું આરોગ્યમ પરિવાર તરફથી હું ભાવભીનું સ્વાગત કરું છું. આ સમારોહમાં જેમની પ્રેરક ઉપસ્થિતિ છે તેવા માનનીય લોકલાડીલા સાંસદ શ્રી દાહોદ લોકસભા જસવંતસિંહ ભાભોર સાહેબ, માનનીય લોકલાડીલા સંસદ શ્રી પંચમહાલ લોકસભા શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ, માનનીય લોકલાડીલા સંસદ શ્રી રાજ્યસભા ડૉક્ટર જસવંતસિંહ પરમાર સાહેબ, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા મેડમ, માનનીય જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી ગોધરા CK રાહુલજી સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી હાલોલ જયદ્રથસિંહ પરમાર સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કાલોલ ફતેહસિંહ ચૌહાણ સાહેબ, એ સૌનું હું સ્વાગત કરું છું. જિલ્લા શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન અરવિંદસિંહ પરમાર, જિલ્લા આરોગ્ય સમિતિના માનનીય ચેરમેન શ્રીમતી ભારતીબેન પટેલ, તાલુકા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી રંજનબેન રાઠોડ, તાલુકા પંચાયતના આ જ વિસ્તારના સભ્ય શ્રીમતી નયનાબેન પટેલ અને ગોધરા સિટી કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી KT પરીખ સાહેબ, ઓરવાડા ગામના સરપંચ શ્રી પિંકેશભાઈ પટેલ સાહેબ, ઇન્ટરનેશનલ મસ્ક્યુલોસ્કેલેટલ સ્પાઇન સર્જન રેડિયોલોજિસ્ટ જે યુકેથી આવેલા છે ડૉક્ટર રચિત શાહ, એમનું પણ હું સ્વાગત કરું છું. મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા અમારા આમંત્રણને માન આપીને પધારેલ આપ સૌ સન્માનીય ડૉક્ટરશ્રીઓ, પદાધિકારીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ, પોલીસ વિભાગના સૌ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સૌ સ્વજનોનું હું ડૉક્ટર રક્ષિત શાહ આરોગ્યમ કેન્સર હોસ્પિટલ પરિવાર તરફથી સ્વાગત કરું છું. આજને ગુજરાતના પ્રવેશદ્વાર એવા પૂર્વ ગુજરાતના વિસ્તારમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ તેમજ છોટાઉદેપુર જિલ્લાની એ 150 બેડની સૌથી મોટી કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આ મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થવા જઈ રહ્યો છે.
કેન્સર જેવી બીમારી માટે દર્દીઓને વડોદરા અમદાવાદ જેવી જગ્યાઓએ જવું પડતું હતું, પરંતુ આ જ વિસ્તારમાં હવે આ હોસ્પિટલ બનવાથી એ સૌને એક લાભ થવાનું છે, જે આપણા સૌ માટે એક ગૌરવની ઘટના છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં આપણે કીમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી જેવી સુવિધાઓ પૂરી પાડવાના છે. તે માટે રેડિયોથેરાપીનું સૌથી એડવાન્સ ગુજરાતનું સૌપ્રથમ વર્ઝન 4 હેલ્સિયોન મશીન પણ આપણે અહીં વસાવેલું છે, જેના કારણે લોકોને કેન્સરની થતી સારવારથી થતી આડઅસરોથી ફાયદો મળશે. આ વસ્તુ આપણા ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે અને આપણા સૌ માટે એક ગૌરવપૂર્ણ બાબત છે. તે સિવાય બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધા, શરીરમાં કોઈપણ જગ્યાએ કેન્સરના કણ છે કે નહીં એ જાણવા માટે પેટ સ્કેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. એ સિવાય કિડની, મૂત્રમાર્ગ અને અદના રોગો માટેની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે. ઘણી વખત એવું થતું હોય છે કે હોસ્પિટલમાં સુવિધાઓ દર્દી માટે હોય છે, પણ દર્દીઓના સગાવહાલાઓને રહેવાની, જમવાની સુવિધાઓ હોતી નથી, જેના લીધે ઘણી મુશ્કેલી થતી હોય છે. આપણે આ હોસ્પિટલમાં એ વ્યવસ્થા આપેલી છે અને દર્દીના સગાઓ માટે રહેવાનું અને જમવાની પણ વ્યવસ્થા કરેલ છે. આજે આ કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને એ મારા માટે એક ગૌરવની બાબત છે. આ સુવિધા કેન્સરના દર્દીઓને સર્વોત્તમ સારવાર આપવાની નવી આશાનો પ્રકાશ બનીને રહે, એ જ અમારું સમર્પણ, કરુણા અને માનવની પ્રીતિ છે. આ હોસ્પિટલની સ્થાપના પાછળની દ્રષ્ટિ માત્ર તબીબી સારવાર પૂરી પાડવાની નથી, પરંતુ દર્દીઓને માનસિક, શારીરિક અને આર્થિક રીતે સહારો આપવાનો પણ છે, જેના માટે અમારા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બાકીનો સમગ્ર સ્ટાફ હંમેશા તત્પર રહેશે. આજે અમારા માટે આ અત્યંત વિશિષ્ટ અને ગૌરવમય દિવસ છે, કેમ કે આપણે આ નવી હોસ્પિટલના શુભારંભ માટે એકત્ર થયા છીએ. આ હોસ્પિટલમાં એક માત્ર ઇમારત નથી, પણ તે આપણી એક સમાજ સેવાનું અને મહાન યાત્રાનું પ્રતીક બની રહે એવી આશા સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ સ્વજનો અમારા આરોગ્ય આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો સૌ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શાબ્દિક સ્વાગત માટે આરોગ્યમ હોસ્પિટલના માન્ય ચેરમેન શ્રી ડૉક્ટર રક્ષિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર. શબ્દોથી સ્વાગત બાદ સૌ મંચસ્થ મહાનુભાવોનું આપણે પરંપરા મુજબ બુકે, શાલ અને ફળ છાપડી દ્વારા સ્વાગત કરીશું. વિનંતી કરીએ છીએ ચેરમેન શ્રી આરોગ્યમ હોસ્પિટલ ડૉક્ટર રક્ષિત શાહ સાહેબને કે આપ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું બુકે, શાલ અને ફળ છાપડી અર્પણ કરીને સ્વાગત કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રીનું બુકે, શાલ અને ફળ છાપડી દ્વારા પરંપરાગત સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીશું. શાલ અર્પણ થઈ રહી છે ડૉક્ટર રક્ષિત શાહ સાહેબ દ્વારા. આરોગ્યમ હોસ્પિટલ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલ વતી સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ નિવાસી અધિક કલેક્ટર શ્રી મહિપાલસિંહ ચુડાસમા સાહેબને. આપ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને ફળ છાપડી અર્પણ કરશો, બુકે અર્પણ કરશો. બુકે દ્વારા સ્વાગત માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું જિલ્લા વહીવટીતંત્ર વતી મહિપાલસિંહ ચુડાસમા સાહેબ નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા. માનનીય ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબને પણ માનનીય જેઠાભાઈ ભરવાડ સાહેબને પણ સ્વાગત. માનનીય જેઠાભાઈ ભરવાડ સાહેબને વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગત માટે સાફો, શાલ, મૂર્તિ, બુકે અને ચાંદીના કડા દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું લોકલાડીલા ધારાસભ્ય શ્રી શહેરા અને ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા સાફો અર્પણ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવીશું. ચાંદીનું કડું અર્પણ થઈ રહ્યું છે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને. સાથે પ્રતિમા પણ, તલવાર અને પ્રતિમા પણ ભેટ અર્પણ થઈ રહી છે. તાળીઓથી વધાવીએ. લોકલાડીલા સાંસદ શ્રી લોકસભા પંચમહાલ શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબને પણ વિનંતી છે આપ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું માતાજીની મૂર્તિ, ચાંદીનું કડું દ્વારા સ્વાગત કરશો. માનનીય રાજપાલસિંહ જાદવ સાહેબ, લોકલાડીલા સાંસદ શ્રી પંચમહાલ લોકસભા, મૂર્તિ દ્વારા સ્વાગત માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું. સાથે શાલ પણ અર્પણ થઈ રહી છે.
ચાંદીનું કડું પંચમહાલનું આ એક પોતીકું લક્ષણ છે કે મહેમાનોનું ચાંદીનું કડું દ્વારા સ્વાગત થાય અને એ જ પરંપરાને અહીંયા નિભાવવામાં આવી રહી છે. ખૂબ ખૂબ આભાર. સાથે તલવાર પણ ભેટ અર્પણ થઈ રહી છે. જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ રેણુકાબેન ડાયરાને વિનંતી છે કે તેઓ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને મૂર્તિ અને શાલ દ્વારા સ્વાગત કરે. રેણુકાબેન ડાયરાને વિનંતી છે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રીને કે તેઓ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત કરશે. મૂર્તિ દ્વારા સાથે શાલ દ્વારા માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત. રેણુકાબેન ડાયરા આ જ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે અને જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી તરીકે પદભાર સંભાળે છે. માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત તાળીઓથી વધાવીએ. મોરવા હડપના લોકલાડીલા ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર સાહેબને વિનંતી છે ગણપતિની મૂર્તિ શાલ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગત માટે. નિમિષાબેન સુથાર સાહેબ પૂર્વ મંત્રી અને લોકલાડીલા ધારાસભ્ય મોરવા હડપ નિમિષાબેન સુથાર સાહેબ દ્વારા શાલ અર્પણ થઈ રહી છે. સાથે ગણપતિની મૂર્તિ દ્વારા સ્વાગત તાળીઓથી વધાવીએ. આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અરવિંદસિંહ પરમાર સાહેબ તેમજ સાથે તાલુકા પંચાયતના સભ્ય ઓરવાડા નયનાબેન પટેલ તેમજ તાલુકા પંચાયત બોડીદરાના અરવિંદસિંહ બારિયાને પણ વિનંતી છે. સાથે પિંકેશભાઈ પટેલ સરપંચ શ્રી ઓરવાડા અને પિન્ટુભાઈ સરપંચ શ્રી બોડીદરાને પણ વિનંતી છે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને સ્વાગત માટે. અરવિંદસિંહ પરમાર સાહેબ ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ ચાંદીનું કડું તલવાર અને શાલ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સાથે ઓરવાડા અને બોડીદરાના સરપંચશ્રીઓ પણ અહીંયા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગત માટે ઈચ્છુક છે. આ જ વિસ્તારના સ્થાનિક આગેવાનો પણ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગતની આ લાગણીને અહીંયા પ્રગટ થઈ રહી છે. જોરદાર તાળીથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો. આરોગ્યમ કેન્સર હોસ્પિટલના પ્રારંભે જેઓની મંગલમય ઉપસ્થિતિ છે તેવા પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ સાહેબ પધાર્યા છે. ચેરમેન શ્રી રક્ષિત શાહ સાહેબના પિતા શ્રી રાજુભાઈ શાહ સાહેબને વિનંતી કરીએ છીએ કે તેઓ માનનીય દ્વારકેશલાલજી મહારાજ સાહેબનું શાલ અને બુકે દ્વારા સ્વાગત. જ્યારે આ વિસ્તારમાં પંચમહાલ જિલ્લા ખાતે જ્યારે મંગલમય પ્રારંભ થયો છે ત્યારે ફળછાપડી દ્વારા પણ સ્વાગત. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પંચમહાલ જિલ્લા ખાતે પધાર્યા છે ત્યારે જિલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રભારી શ્રી જિલ્લા ભાજપ શ્રી ડૉક્ટર ભરતભાઈ ડાંગર સાહેબ આ સૌ મહાનુભાવો માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું બુકે દ્વારા શાલ દ્વારા સ્વાગત કરવા ઈચ્છુક છે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ બુકે અને શાલ દ્વારા સ્વાગત કરી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનું. તાળીઓથી વધાવીએ. સાથે જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ડૉક્ટર ભરતભાઈ ડાંગર સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને પ્રતિમા અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીથી વધાવીએ. વિનંતી કરીએ છીએ હોસ્પિટલના ડિરેક્ટર શ્રીઓ ડૉક્ટર ગૌતમ માંકડિયા અને ડૉક્ટર અંકિત ઠક્કર સાહેબને કે તેઓ ગુજરાત વિધાનસભાના માન્ય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનું સ્વાગત કરશે. ડૉક્ટર ગૌતમ માંકડિયા સાહેબ તેમજ ડૉક્ટર અંકિત ઠક્કર રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને ડિરેક્ટર શ્રી તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા માનનીય ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા જેઠાભાઈ ભરવાડ સાહેબનું સ્વાગત. જોરદાર તાળી વધાવીએ. બુકે અને શાલ તેમજ ફળ છાબડી દ્વારા શાલ દ્વારા પણ સ્વાગત થઈ રહ્યું છે. ડૉક્ટર ગૌતમ માંકડિયા અને અંકિત ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે તેવા
દાહોદ લોકસભાના માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના સ્વાગત માટે ડૉક્ટર કાર્તિકેય જૈન ડિરેક્ટર શ્રી અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ તેમજ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હેમલ ત્રાંબડિયા સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબનું સ્વાગત કરશો. ડૉક્ટર કાર્તિકેય જૈન અને હેમલ ત્રાંબડિયા મેનેજિંગ ડિરેક્ટર શ્રી દ્વારા જસવંતસિંહ ભાભોર સાહેબનું સ્વાગત. ડૉક્ટર મિત કુમાર ડિરેક્ટર શ્રી અને હેમેટોલોજિસ્ટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ તેમજ શૈલેષભાઈ કથિરિયા સાહેબ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ને વિનંતી કરીએ છીએ લોકલાડીલા સાંસદ શ્રી લોકસભા રાજપાલસિંહ જાદવ સાહેબના સ્વાગત માટે શ્રી હેમલ ત્રાંબડિયા મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને મિત કુમાર ડિરેક્ટર શ્રી તેમજ હેમેટોલોજિસ્ટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જન શ્રી માનનીય સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબનું સ્વાગત માટે તાળીઓથી વધાવીશું. શ્રી શૈલેષભાઈ કથિરિયા મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને શ્રી ડૉક્ટર અલ્પેશ કિકાણી ડિરેક્ટર શ્રી અને મેડિકલ ઓન્કોલોજિસ્ટને વિનંતી કરીએ છીએ કે તેઓ રેણુકાબેન ડાયરા પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતનું સ્વાગત કરવા માટે આવે. શૈલેષભાઈ કથિરિયા અને ડૉક્ટર કલ્પેશ કિકાણીને વિનંતી કરીએ છીએ ઝડપથી સ્વાગત માટે. રેણુકાબેન ડાયરા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. એનેસ્થેટિક ડૉક્ટર ધરા શાહ અને ડૉક્ટર હરમી ઠક્કરને વિનંતી કરીએ છીએ કે તેઓ માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી સી કે રાવલજી સાહેબ લોકલાડીલા ધારાસભ્ય શ્રી સી કે રાવલ સાહેબ ગોધરાના સ્વાગત માટે ડૉક્ટર ધરા શાહ અને ડૉક્ટર હરમી ઠક્કરને વિનંતી કરીએ છીએ તેઓ ઝડપથી પહોંચે અને માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી ગોધરા સી કે રાવલજી સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ યાશિકા કથિરિયા અને માધુરી ત્રાંબડિયા પણ તૈયાર રહેશે. તેઓને વિનંતી કરીએ છીએ ધારાસભ્ય શ્રી મોરવાડપ શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબના સ્વાગત માટે શ્રીમતી યાશિકા કથિરિયા અને માધુરી ત્રાંબડિયા ઉપસ્થિત રહેશે. અને ઉપસ્થિત સૌ મહાનુભાવોના સ્વાગત માટે પણ વિનંતી છે. આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કાલોલ ફતેહસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત છે. માધુરી ત્રાંબડિયા તેમજ નિધિ કુમારને વિનંતી છે. સૌ મહાનુભાવોનો અત્રે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. શબ્દોથી ફરીવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ઉપસ્થિત જિલ્લા ભાજપના સૌ આગેવાનો માન્ય ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત છે. સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સૌનું સ્વાગત છે અને આજના આ મંગલમય પ્રારંભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ, માનનીય પરમ પૂજ્ય ગૌસ્વામી વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન માટે વિનંતી છે. પરમ પૂજ્ય ગૌસ્વામી દ્વારકેશલાલજી મહારાજ સાહેબ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પંચમહાલના હૃદયસમા ગોધરાની મધ્યે આરોગ્યમ કેન્સર હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે જ્યારે
મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને એવા રૂડા અવસરે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મંચસ્થ સર્વ રાજનીતિક ક્ષેત્રના મહાનુભાવો, ડૉક્ટર રક્ષિતભાઈ જે ચેરમેન શ્રી છે અને એમના પિતાશ્રી શ્રી રાજુભાઈ શાહ જે અમારા પરમ મિત્ર, વૈષ્ણવ અને સદૈવ સક્રિય રહ્યા છે એવા શ્રી રાજુભાઈ અને એમના બીજા ચિરંજીવ જે અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર શ્રી રચિતભાઈ જે વિશેષ લંડનથી આવેલા છે હમણાં આ કાર્યક્રમ માટે. વિશેષ કરીને થોડીક પ્રતીક્ષા મુખ્યમંત્રીશ્રીને કરાવીને હું આવી શક્યો છું, પણ વિશેષ ભાવના એ છે જેમ દીપ પ્રાગટ્ય થયું ત્યારે હમણાં આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, જેમ ક્યારેક કોઈ પણ મંગલ કાર્ય પ્રારંભ કરીએ છે ત્યારે પ્રાગટ્ય કરનારનું અને એની સાક્ષીનો અનુભવ કરનારનું, દીપ પ્રાગટ્ય જે કરી રહ્યું છે એનું અને એ દીપ પ્રાગટ્યની દિવ્ય જ્યોતમાલા જેની સાક્ષીમાં થઈ રહી છે એ બધાના માટે ઈશ્વર ચરણે પ્રાર્થના કરાય છે કે આરોગ્યમ ધન સંપદા, આપ સૌનું આરોગ્ય સ્વસ્થ રહે, આયુષ્યમંત આરોગ્ય રહે. એ પછી તનરોગ હોય, મનરોગ હોય કે પછી ભવરોગ હોય, ત્રણેય રોગમાંથી ઉરુણ થવા માટે આપને આ દીપ જ્યોતિ જેમ પ્રેરણારૂપ બને છે તેવી રીતે શુભેચ્છા જ પાઠવવા માટે ઉપસ્થિત થયો છું. આ હોસ્પિટલ ખૂબ ચાલે એવા આશીર્વાદ તો પ્રભુ ચરણોમાં વિનંતી કરી શકાય કે ડૉક્ટર રક્ષિતભાઈનું જે સ્વપ્ન છે, જે એમણે ઝુંબેશ ઉપાડી અને જે પ્રકારે સંકલ્પિત અભિગમ સાથે એમણે કાર્ય કરવા માટે કમર કસી છે, પંચમહાલમાં જે પ્રકારના ઇક્વિપમેન્ટ્સ અને મોડર્ન ફેસિલિટીઝ આ આરોગ્યમાં આ ક્ષેત્રના નિવાસીઓને પ્રાપ્ત થવાની છે એ અન્યત્ર ક્યારેય કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી. તે વાતનો ગૌરવ લઈ શકાય અને તે વાતની અભિનંદન જેટલા આપવા હોય એટલા આપણે બધા સામૂહિક રીતે એને અભિનંદન આપી શકીએ ડૉક્ટર શ્રી રક્ષિતભાઈને કે જેમના દિવ્ય સંકલ્પ અને સ્વપ્નોને આજે સાકાર કરવાનો સૌભાગ્ય બધાને સાથે મળીને પ્રાપ્ત થઈ રહ્યો છે. હોસ્પિટલ બહુ ચાલે એવું ન કહી શકાય, એનો બીજો અર્થ એવું થાય કે સમાજ વધુ માંદું પડે તો હોસ્પિટલ વધારે ચાલે, પણ જે અહીંયા આવે એનું એટલું શ્રેષ્ઠ અને ઉત્તમ નિદાન થાય, એનો ઉપચાર એટલો બધો શ્રેષ્ઠ થાય કે એને ફરીવાર કોઈ દિવસ કોઈ આરોગ્યમાં જવાની જરૂરત ન પડે એવો સુંદર ઉપચાર જ્યારે આ સ્થાનમાં થાય એવી શુભેચ્છાઓ આપણે એમને પાઠવીએ છીએ. ડૉક્ટર શ્રી રક્ષિતભાઈ અને ડૉક્ટરોની એમની સંપૂર્ણ ટીમને, એમના હાથને અને આંગળીઓને પ્રભુ એટલું બધું યશ પ્રદાન કરે કે એ જેની નાડી પકડે ને જેનો ઉપચાર કરે એ સ્વસ્થ થઈ પરમ આરોગ્યને પ્રાપ્ત કરીને અહીંથી વિદાય લે એવી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. અને પુનઃ અમારા બધાનું સ્મરણ કર્યું તે માટે ધન્યવાદની ભાવના વ્યક્ત કરી વાણીને વિરમી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ સાહેબના આપના પ્રાસંગિક અને ખાસ કરીને આશીર્વચન માટે. મહાનુભાવને સ્વાગતમાં મળેલ ફળ છાબડીઓ આંગણવાડીના બાળકોને અર્પણ થાય તેવા માટે મહાનુભાવને વિનંતી કરીએ છીએ કે આપના વરદ હસ્તે આપને મળેલ ફળ છાબડીઓ આંગણવાડીના કાર્યકરોને અર્પણ કરીને સુપોષિત ગુજરાતના આ નારાને આપણે ચરિતાર્થ કરીએ. આંગણવાડીના બહેનોને વિનંતી છે કે તેઓ ઝડપથી મહાનુભાવોના વરદ હસ્તે ફળ છાબડીઓ સ્વીકારશે. મહાનુભાવને વિનંતી છે ઝડપથી આપ આંગણવાડીના બાળકો માટે આ ફળ છાબડી અર્પણ કરીને સુપોષિત ગુજરાતના નારાને આપણે ચરિતાર્થ કરીશું. તાળીઓથી પણ આ પ્રકલ્પને આપણે વધાવીશું. મહાનુભાવોને સ્વાગતમાં મળેલ ફળ છાબડીઓ કુપોષણથી પીડાતા આંગણવાડીના બાળકોને અર્પણ કરવાનો સુંદર પ્રકલ્પ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોનો. અને આજના પ્રસંગે જ્યારે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ અહીંયા શુભારંભ થવા જઈ રહ્યો છે. રૂપિયા 10 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર માટે આ હોસ્પિટલને મંજૂરી મળી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી છે કે આ મંજૂરી પત્ર હોસ્પિટલના ચેરમેન શ્રી ડૉક્ટર રક્ષિત શાહ સાહેબને આપ અર્પણ કરશો.
માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતની 10 લાખ રૂપિયા સુધીની વિના મૂલ્યે સારવાર આ હોસ્પિટલમાં જ્યારે ઉપલબ્ધ થનાર છે ત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી સાથે વૈષ્ણવાચાર્ય પણ જોડાયા છે અને આ મંજૂરી પત્ર એનાયત થઈ રહ્યો છે. જોરદાર તાળીથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો અને અભિનંદન ડોક્ટર રક્ષી શાહ સાહેબને. આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યારે આ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ જ્યારે પ્રારંભ થયો છે ત્યારે જેઓની પ્રેરક ઉપસ્થિતિ છે તેવા ગુજરાતના યશસ્વી અને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપના પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન માટે વિનંતી છે. યશસ્વી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જોરદાર તાળીઓથી વધાવીએ. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની સૌથી મોટી કેન્સર અને મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આરોગ્યમના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, सांसद श्री जसवंत भाभोर, श्री राजपाल सिंह यादव, जिला पंचायत प्रमुख श्रीमती रेणुकाबेन दायरा, हमारा साथी धारासभ्य श्री निमिषाबेन सुथार, श्री के राहुल जी, श्री फतेह सिंह चौहान, श्री जेवी काकड़िया जी, हॉस्पिटल चेरमेन श्री रक्षित भाई शाह, जिला अध्यक्ष श्री अश्विन भाई पटेल, संगठन प्रभारी श्री भरत भाई डांगर, जिला शिक्षण समिति चेरमेन श्री अरविंद सिंह परमार, गोधरा बैंक चेरमेन श्री केटी परीख, चूंटायेला जनप्रतिनिधि, संगठन पदाधिकारी, सौ डॉक्टर मित्रों, आमंत्रित महानुभावों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार. गर्मी हजू सखत है, केम त्या बेसवू मुश्केल पड़े एवं है. मां आद्य शक्ति उपासना पर्व नवरात्रि आज चौथो दिवस है. चौथा नोरता पावन दिवसे आदिवासी बहुमूल्य पंचमहाल आदिवासी बांधवों ने आरोग्य सेवा की एक मोटी भेट मળી रही है. विश्व नेता और देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी एक राजनेता तरीके संवेदनशीलता साथे अने दीर्घ दृष्टिथी जनता जनार्दन की आरोग्य की रक्षा करी शकाय तेनु उत्तम दृष्टांत पूरु पाड्यु छे. तेमनी आवी संवेदनशीलता अने दीर्घ दृष्टि पर देशनी जनताए मोहर मारीने तेमने सतत त्रीजी वार देशनु सेवा दायित्व सौंप्यु छे. वडाप्रधानश्रीए देशना गरीब, आदिवासी अने जरूरियातमंद लोकोनी सस्ती और सारी स्वास्थ्य सेवाओं दवाओं उपलब्ध थाय ते पाछला 10 वर्ष में सुनिश्चित कर्यु छे. श्री नरेंद्र भाई जाहिर जीवन में हमेशा आरोग्य विषयक बाबतोना बारीकाईथी अभ्यास करीने स्वस्थ समाजना निर्माण माटे प्राथमिकता आपीने तेमणे हर हमेश जनतानी सेवा करी छे. जो लोकोनी समस्या पारखवानी समझ शक्ति अने तेने निवारणनी इच्छा शक्ति होय तो पायाना स्तरथी ज केवा आरोग्य हितकारी कामों थई शके तेनुं उत्तम उदाहरण श्री मोदी साहेबे पूरुं पाड्युं छे. वडाप्रधान श्री नरेंद्रभाई मोदी स्पष्टपणे माने छे के स्वच्छता हशे तो स्वच्छता रहेवानी छे. देशना वडाप्रधान तरीके सेवा दायित्व संभाळतानी साथे तेमणे होलिस्टिक एप्रोच साथे देशना नागरिकों माटे आरोग्य सेवा सुदृढ़ बनावानी दिशाओं प्रयास शुरू कर्या. वडाप्रधानश्रीए पायानी कामगीरी एवं स्वच्छता अभियान शुरू करावीने केटलाय सामान्य रोगों दूर कर्या. दरेक घरने शुद्ध पीवानुं पाणी आपीने नाना मोटा पाणीजन्य रोगोथी लोकोने बचाव्या. घरे घरे शौचालयथी पण गंदकीथी थता रोगोने नाथवानी कामगीरी तेमना नेतृत्वमां थई छे. એટલું જ નહીં, લોકો યોગ
અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રી અન્ન અપનાવે તેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાનો આપ્યા, જેથી લોકો બીમાર જ ન પડે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આખું સુદૃઢ આરોગ્ય રક્ષા કવચ લોકોને આપ્યું. આજની ભાગદોડથી જીવનશૈલીના કારણે કોઈને ગંભીર બીમારી થાય તો તેની સારવારમાં પણ સરકાર પડખે ઊભી રહે એવી વ્યવસ્થા શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ પીએચસી સીએચસી અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે અને દેશમાં સુગ્રથિત આરોગ્ય માળખાનું વિકસિત થયું છે. કુટુંબનું કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારની પડખે ઊભા રહેવાનું સેવા દાયિત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે. વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈએ એક દીકરા જેટલી દેશના તમામ વડીલોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. હવે 70 વર્ષ અને તેની વધુ વયના વૃદ્ધોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર મળવાની છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 2 દાયકામાં ગુજરાતને બહુમુખી વિકાસ કર્યો છે. પીવા માટે પાણી, વાહનોની અવરજવર માટે પાકા રસ્તા, 24 કલાક વીજળીની સુવિધા, હોસ્પિટલ માટે ડોક્ટર, અદ્યતન સાધનો, આ બધું ઉપલબ્ધ થાય ત્યારે હોસ્પિટલ ઊભી થઈ શકે. ગ્રામીણ આદિવાસી વિસ્તારો સુધી અદ્યતન હોસ્પિટલ ઊભી કરવાની તેમણે ઘર આંગણે સારવાર ઉપલબ્ધ કરાવી છે. ગુજરાતમાં તો આદિવાસી વિસ્તારના અદ્યતન હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજો પણ શરૂ થઈ છે. આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લોકોને રેડિયોથેરાપી, કિમોથેરાપી, સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર મળી રહે તે માટે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ છે, તે અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનમાં જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે. આજે શરૂ થયેલી હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજના પણ સારવાર સુવિધા માટે જોડાઈ રહી છે. આ વિસ્તારના જનસામાન્યને ઓછા ખર્ચે ઉત્તમ સુવિધા પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ પણ આજે સાકાર થશે. આવા લોકોપયોગી સેવા કાર્ય શરૂ કરવા બદલ આરોગ્ય હોસ્પિટલના સૌ સ્થાપકો અને તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપના પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન માટે. આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ સમારોહમાં આભાર વિધિ પ્રસ્તુત કરવા માટે વિનંતી કરીએ છીએ ચેરમેન શ્રી ડૉક્ટર રક્ષિત શાહના ધર્મપત્ની એવા ડૉક્ટર ધરા શાહ, એનેસ્થેટિક ડૉક્ટરશ્રીને કે આપ આભાર વિધિ પ્રસ્તુત કરશો. પંચમહાલની પવિત્ર ધરતી ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો મંગલમય શુભારંભ પ્રસંગે સમારોહમાં પધારી આપણા વરદ હસ્તે શુભારંભ કરવા તથા સૌને પ્રેરણા પ્રોત્સાહન આપવા બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અમે આરોગ્યમ હોસ્પિટલ પરિવાર તરફથી હું ડૉક્ટર ધરા શાહ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આ સમારોહમાં જેમની મંગલમય ઉપસ્થિતિ રહી તેમજ જેમના પાવન દર્શન અને આશીર્વાદ સાંપડ્યા છે તેવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના યુગલ ચરણોમાં ઉપકૃત ભાવે આભારની લાગણી સહ દંડવત કરું છું. આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત એવા ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો આરોગ્યમ હોસ્પિટલ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ સમારોહમાં જેમની પ્રેરક ઉપસ્થિતિ છે તેવા માનનીય લોકલાડીલા સાંસદ શ્રી દાહોદ લોકસભા શ્રી જસવંતભાઈ ભાભોર સાહેબ, માનનીય લોકલાડીલા સાંસદ શ્રી પંચમહાલ લોકસભા શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રીમતી રેણુકાબેન ડાયરા મેડમ, માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી ગોધરા શ્રી સીકેજી રાહુલજી સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી મોરવા હડફ શ્રીમતી નિમિષાબેન સુથાર મેડમ, માનનીય ધારાસભ્ય શ્રી કાલોલ શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબ,
માન્ય જિલ્લા કલેક્ટર શ્રી આશીષ કુમાર સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન શ્રી અરવિંદસિંહ પરમાર સાહેબ, જિલ્લા આરોગ્ય સમિતિના માન્ય ચેરમેન શ્રીમતી ભારતીબેન પટેલ, તાલુકા પંચાયતના માન્ય પ્રમુખ શ્રીમતી રંજનબેન રાઠોડ, તાલુકા પંચાયતના આ જ વિસ્તારના સભ્ય શ્રીમતી નયનાબેન પટેલ, ગોધરા સિટી કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી કેટી પટેલ સર, ઓરવાડા ગામના સરપંચ શ્રી પિંકેશભાઈ પટેલ, ઇન્ટરવેન્શનલ મસ્ક્યુલોસ્કેલેટલ સ્પાઇન રેડિયોલોજીસ્ટ ડૉક્ટર રચિત શાહ, મંચ પર ઉપસ્થિત સન્માનીય મહાનુભાવો, અમારા આમંત્રણને માન આપીને વિશેષ પધારેલ સન્માનીય ડૉક્ટરશ્રીઓ, પદ અધિકારીશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રી, પોલીસ વિભાગના સૌ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સરકારશ્રીના જિલ્લા કક્ષાના તમામ વિભાગો કે જેઓએ અમોને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે તેવા જિલ્લા વહીવટી વડાઓ, અધિકારીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય, શિક્ષણ, માર્ગ, મકાન તેમજ અન્ય તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાના સૌ આમંત્રિત ભાઈ બહેનો, મીડિયાના સૌ પત્રકાર મિત્રો, આ સમારોહને ટૂંકા સમયગાળામાં પણ પૂર્ણ સફળ બનાવવા જેઓ ખૂબ જ મહેનત ઉઠાવી છે તેવા ફરાસખાના, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, ડાયરા અને આદિવાસી નૃત્યના કલાકારો, પાર્કિંગથી લઈ અન્ય તમામ કામગીરી કરનાર વિવિધ એજન્સીઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી તેમજ વિશેષ કરીને અમારી હોસ્પિટલનો તમામ સ્ટાફ અને અહીં પધારેલ આપ સૌ સ્વજનોનું આરોગ્યમ હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર ધરા શાહ, અમારી હોસ્પિટલના ચેરમેન શ્રી ડૉક્ટર રક્ષિત શાહ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષભાઈ કથારિયા, શ્રી હેમલભાઈ ત્રાંબડિયા તેમજ હોસ્પિટલના તમામ ડાયરેક્ટરશ્રી અને હોસ્પિટલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયમાં પણ આપનો આવો જ પ્રેમ, સહકાર અને નિરંતર માર્ગદર્શન સતત મળતું રહેશે એવી પ્રાર્થના સાથે પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આભાર. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર ધરા શાહ, એનેસ્થેટિક ડૉક્ટર શ્રીનો આભાર વિધિ પ્રસ્તુત કરવા માટે. અને ફરીવાર આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભમાં ઉપસ્થિત થયા બદલ માનનીય વૈષ્ણવાચાર્ય શ્રી શાલ દ્વારા આશીર્વચન માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને પાઠવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વૈષ્ણવાચાર્ય શ્રી માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીનો. સાથે જેઠાભાઈ ભરવાડ સાહેબને પણ આશીર્વાદ શાલ દ્વારા વૈષ્ણવાચાર્યનો. અને એક મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ ડિરેક્ટરશ્રીઓ, મહાનુભાવો એક ગ્રુપ ફોટો માટે પધારશે. આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભની એક અવિસ્મરણીય તસવીર તરીકે આ ફોટો સેશન